મોટી ભૂલ થઈ ગઈ. મારા જીવને 2 દિવસથી ખતરો છે. આ દર્દભર્યા શબ્દો છે વડોદરાની એક પીડિતાના, જેણે 2 વર્ષ પહેલા એક વિધર્મી સાથે લગ્ન કર્યા. પરંતુ આખી ઘટનામાં ત્યાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો જ્યારે વડોદરા પોલીસે એક મોટો ખુલાસો કર્યો. શું છે આખો મામલો અને શું કહે છે પોલીસ? જુઓ અમારો આ ખાસ રિપોર્ટ. પહેલા પ્રેમ જાળમાં ફસાવી, બાદમાં નિકાહ પડ્યા, હવે ટુકડા કરી ફેંકી દેવાની ધમકી. સંસ્કારી નગરી વડોદરાની એક પીડિતાની કહાની સાંભળી રૂવાડા ઊભા થઈ જશે. સલમાન પઠાણ નામના યુવક સાથે યુવતીને આંખો મળી ગઈ. 8 વર્ષ સંબંધ રહ્યા બાદ મારપીટ અને યાતનાઓ સહન કર્યા બાદ આખરે વિધર્મીએ યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા. બસ અહીંથી શરૂ થઈ કેરેલા 2 જેવી ફિલ્મ સ્ટોરી. વર્ષ 2024માં સલમાન સાથે લગ્ન થયા બાદ તેઓ એકતાનગર પોલીસ ચોકીની સામે આજવા રોડ વડોદરા ખાતે રહેવા આવી. યુવતી ઘરકામ કરતી અને સલમાન ઓટો રિક્ષા ચલાવતો. થોડો સમય બધું બરાબર ચાલ્યું. જેવું સંતાન થયું કે સલમાને પોતાનું રંગ બતાવવાનું શરૂ કરી દીધું. વર્ષ 2025માં યુવતીને ખબર પડી કે તેના પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધ છે. આ વાત પર પતિને પૂછતા તેણે ગાળો બોલીને ગળદાપાટુનો માર માર્યો. ત્યારબાદ યુવતી પિયરમાં ચાલી ગઈ. ફરી સલમાન સમજાવી ઘરે લઈ ગયો, પરંતુ 14 જાન્યુઆરી 2026ના રોજ પતિ ઘરે ન આવતા ફોન કર્યો તો ઉપાડ્યો નહીં. ઘરે આવ્યા પછી પૂછતા ફરી ગાળો બોલીને માર માર્યો. યુવતી પિયરમાં ગઈ અને માતા સાથે રહેવા લાગી. પણ 25 ફેબ્રુઆરીએ બનેલી ઘટનાએ યુવતીને હચમચાવી નાખી. અચાનક સલમાન આવ્યો અને યુવતીને રિક્ષામાં બેસાડી ખેતરમાં લઈ ગયો. ચપ્પુ ગળે મૂકીને કહ્યું કે બૂમ પાડીશ તો ટુકડા કરી થેલામાં ભરી દઈશ અને મારી નાખીશ. આ ધમકી સાંભળતા જ યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ. યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મને એવું છે કે હવે એને સજા આલો, કેમ કે મને 2 દિવસ પહેલા બી લઈ ગયેલો રિક્ષામાં નાખીને આજવાની માટાની આગળ, અને મને બહુ જ ખતરનાક મારી છે. મોંમાં રૂમાલ નાખીને મારી છે. બહુ ચક્કુ બી હતું એની જોડે, અને એ બી કોઈને ફોન કરીને એવું કહેતો હતો કે હજુ બીજું વસ્તુ લઈને આય તો આને કાપીને થેલામાં ભરીને નાખી દઈએ. યુવતી આજે પોતાની કરેલી ભૂલથી ખૂબ જ પસ્તાઈ રહી છે. તે ખુદ કહે છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ હવે ભૂલ સુધારવા માંગુ છું. એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, નિકાહ પઢાવી અને ત્યારબાદ ધ કેરેલા સ્ટોરી ફિલ્મની જેમ ટુકડા કરી નાખવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. પીડિતા અને હિન્દુ સંગઠનોએ આને લવ જેહાદનું ષડયંત્ર ગણાવ્યું છે. મામલો તો બસ આ જ છે કે આ છોકરીને ફસાવ્યો છે ને એને હિન્દુ દીકરીઓને જે લવ જેહાદ છે 100%. પહેલા સપના બતાવ્યા સારા રાખવાના, બહુ સારા સપના બતાવ્યા છે એને, અને પછી એને જે રૂપ બતાવ્યું છે તો છોકરીઓને ખબર પડી ગઈ હશે. જે છોકરીઓને અમારે એક જ કેવું છે કે પહેલે તો તમને બહુ સારા સપના બતાવશે, પછી તમે એક છોકરાની માં થશો યા પછી તમને કોઈ ઓલાદ નહીં થાય તો પછી તમને એવું કહેવામાં આવશે કે હું બીજું લગ્ન કરીશ. અમારામાં તો 7 લગ્ન કરી શકે છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પીડિતાને શી ટીમ દ્વારા રક્ષણ તથા કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે. પરંતુ યુવતીનું કહેવું છે કે હવે છુટકારો જ જોઈએ છે. જાન બચાવો. આ ઘટનાએ ફરી એકવાર ઇન્ટરફેથ મેરેજમાં છુપાયેલા જોખમો અને ઘરેલું હિંસાના અંધકારમય પાસાને ઉજાગર કર્યા છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે વડોદરા પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે. વડોદરા ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાને સ્પષ્ટતા કરી છે કે પ્રાથમિક તપાસમાં આ કોઈ લવ જેહાદનો મામલો નથી, પરંતુ પતિ પત્ની વચ્ચેનો ઝઘડો છે. અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાની અને પતિ દ્વારા પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપવાની, હેરેસમેન્ટ આપવાની ફરિયાદ આવી છે. અને જે ફરિયાદ આવી છે એ ફરિયાદ પોલીસે એ પ્રમાણે એને ધોરણસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છે. તેમ છતાં પણ જે કોઈ પણ આમાં આગળની એમની ફરિયાદ હશે અથવા તો કમ્પ્લેન હશે અથવા તો જે કોઈ પણ રજૂઆત હશે એ તમામ બાબતે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે ભલે આને પારિવારિક ઝઘડો ગણાવ્યો હોય, પરંતુ મામલાની ગંભીરતા જોતા પોલીસે પીડિત યુવતી અને તેના પરિવારને શી ટીમનું રક્ષણ પૂરું પાડ્યું છે. હાલ શી ટીમ દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એક તરફ પીડિતા મીડિયા સમક્ષ ટુકડા કરવાની ધમકી અને ધર્મ પરિવર્તનના ગંભીર આક્ષેપો કરી રહી છે, તો બીજી તરફ પોલીસ ચોપડે નોંધાયેલી FIRમાં ધર્મ પરિવર્તનનો કોઈ ઉલ્લેખ નથી. ત્યારે હવે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સત્ય બહાર આવશે કે આ માત્ર એક ઘરેલું હિંસાનો કિસ્સો છે કે પછી